ની સાથે સાનિધ્ય કેમ કેળવવું મળવું આ બધું એ પોતે પ્રયત્ન કરી રહ્યા છે. તો આશ્ચર્યવત થયું કે નહીં? ઈશ્વરભાઈ આશ્ચર્ય થાય છે મને આવું કેથી પ્રગટ થઈ ગયું અને એમને જરૂર શા માટે પડે એવો પ્રશ્ન થયો ને તમને. તો પછી આ જ્ઞાન છે, આ તો મહાભંડાર જ્ઞાન છે. તાત્કાલિક તો ડીશમાં આવીને મળશે નહીં. એટલા માટે પ્રયત્નેન કાર્યાણી સિદ્ધ્યંતિ નતું મનોરથૈ. પ્રયત્નપૂર્વક કાર્ય કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મનોરથ કરવાથી કોઈ દિવસ કશું વસ્તુ પ્રાપ્ત થતી નથી. મનોરથ કરવાથી ભગવાન ક્યારેક ક્યારેક આપણી ઈચ્છાઓની પૂર્તિ કરે છે. કારણ કે જીવ જ્યારે શરણાગત થાય છે ત્યારે પરમેશ્વર એના ઉપર કરુણા કરે છે અને કરુણા કર્યા પછી એને ધીમે ધીમે જ્ઞાન આપે છે. ધીમે ધીમે જ્ઞાન આપે છે એટલે એને પચે છે એટલે જચે છે એટલે જીવે છે સારી રીતે. અને એકદમ ઝટકો મારે કરંટનો તો 160નો કે કયા વોલ્ટનો કહેવાય છે એવું માણસ ઉપડી જાય સાથે કરંટ મળે તો. હા, વીજળીનો કરંટ પણ અનિવાર્ય આપણે જેટલી વીજળી જોઈએ એટલી જ જોઈએ છે ને, આપણને વધારે નથી જોઈતી કે ભાઈ આ 180 લખ્યું છે ધ્યાન રાખજો. આપણા ઘરમાં 60નો 50નો કે 100નો બલ્બ છે એની જ જરૂર છે. પછી અહીંયા તમે પેલા શું કહેવાય ઇન્ડસ્ટ્રીની માફક ઠોકી દો તો ચાલે નહીં. એટલે આપણી ઇન્ડસ્ટ્રી જે છે ને એને જેટલી જરૂરિયાત એટલી જ ભગવાન આપે છે, અન્યથા નહીં. જાણે છે કે આની યોગ્યતા આટલી છે. 60-70 વર્ષ એણે બહુ લહેરમાં કાઢ્યા છે અથવા તો આનંદમાં કાઢ્યા છે તો બહુ વાંધો નહીં. અને પણ પ્રયત્ન તો અત્યારે ચાલુ કર્યો છે. બેસી તો ગયા છે શાંતિની 3 દાડા. કંટાળી યાદ કહેજો મને. અન્યે પ્રેમવજાનંતઃ શ્રુત્વાન્યેભ્ય ઉપાસતે તે પિચાતિ તરન્ત્યેવ મૃત્યુમ શ્રુતિપરાયણાઃ. આ શ્લોક બે વખત આવી ગયો હતો. અન્યે તે અજાનંતઃ. હવે કેટલાક લોકો મને ન જાણતા શ્રુત્વાન્ય અમ્ય ઉપાસ. કેટલાક લોકો સાંભળીને મને પ્રયત્ન કરે છે જાણવાનો. કેટલાક ઉપાસનાઓ કરે છે. કેટલાક કર્મકાંડની અંદર જોડાઈને ઉપાસના કરે છે, યજ્ઞ ઇત્યાદિ કરે છે. નાના નાના કર્મ કરતા જાય અને મને જાણવાનો પ્રયત્ન કરે. તે અપી ચ અતિતરંતી એવ મૃત્યુમ શ્રુતિપરાયણાઃ. અને જે એ લોકો પણ ધીમે ધીમે સાંભળીને જ્ઞાન પ્રાપ્ત કરે છે. એટલે શાંતિ તો રાખવી જ પડે, શ્રદ્ધા તો રાખવી જ પડે. નહીં તો ઘણી વખત જે ઇન્ટેલેક્ચ્યુઅલ્સ હોય છે ને એ તો એટલા ગડબડ ગોટાળા કરે ને આપણને એમ થાય બાપરે બાપ